જેતલપુર ધામનો મહિમા. જેતલપુર મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાની વાત કરીએ તો રામાનંદ સ્વામીનું જ્યાં મંદિર હતું તે શ્રીહરિએ સંતો પાસે પડાવી નાખ્યું. તે જ જગ્યાએ મંદિર બાંધવાનું ખાતમુહૂર્ત કરી આનંદાનંદ સ્વામીને મંદિર બાંધવા આજ્ઞા આપી. સ્વામીના હાથમાં પદ્મનું ચિહ્ન હતું, તેથી કોઈ કામ અટકી પડતું ન હતું. ગામના તેમજ આજુબાજુના હરિભક્તોના તન, મન અને ધનના સહકારથી મંદિરનું કામ ધમધોકાર ચાલતું હતું. એક દિવસ નાના સાધુને પથ્થર ઉપર પગ વાગ્યો. સંત બેભાન થઈ ગયા, લોહી નીકળવા લાગ્યું. ત્યારે ત્યાં ગામના એક પટેલ પણ સેવા આપતા હતા. તેઓ સંતને વાગવાથી તેમની પાટાપિંડીના કાર્યમાં લાગી ગયા. એવામાં એ પટેલના ઘેરથી સમાચાર આવ્યા, તમારો દીકરો બહુ જ માદો છે, જલ્દી આવો. અડધો કલાક પછી ફરીથી એ સમાચાર આવ્યા, જલ્દી આવો, છોકરો મૃત્યુ પામ્યો છે. આવા સમાચાર સાંભળ્યા છતાં મનમાં જરા પણ દુઃખ લાગ્યા વગર કહ્યું, તેની નનામી તૈયાર કરી સ્મશાને લઈ જાઓ, હું બારોબાર આવું છું. સંતને વાગવાથી મનમાં એટલું દુઃખ હતું કે પોતાના પુત્રના મૃત્યુ કરતાં પણ અધિક માન્યું અને સંતની સેવામાં દવામાં મગ્ન રહ્યા. આ પ્રમાણે અમાપ પ્રેમથી મંદિર તૈયાર થયું. મુહૂર્ત નક્કી કરાવ્યું, શ્રીહરિને તેડાવ્યા. સંવત 1882ના ફાગણ વદ આઠમના રોજ શ્રીહરિ અમદાવાદથી અસલાલી લઈ જેતલપુર પધાર્યા. ફાગણ વદ આઠમના રોજ શ્રીહરિએ શાસ્ત્રોક્ત વૈદિક વિધિપૂર્વક બ્રાહ્મણો પાસે યજ્ઞ કરાવી શ્રી રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની સ્વહસ્તે સ્થાપના કરી. જય જયકાર કર્યો. અનેક બ્રાહ્મણોને જમાડ્યા, મહાદક્ષિણાઓ આપી તૃપ્ત કર્યા. આનંદાનંદ સ્વામી પૂર્વાશ્રમમાં ભરતપુરના મહારાજા હોય ત્યાં બળદેવજીની ઉપાસના છે, તેથી અહીં જેતલપુરમાં બળદેવજીને પ્રસન્ન કર્યા. અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી ત્યારે જેવી ધામધૂમ અને મહોત્સવ કર્યો હતો તે પ્રમાણે તેવા રૂપમાં અહીં પ્રતિષ્ઠા મહોત્સવ શ્રીહરિના સાનિધ્યમાં ઉજવાયો હતો. શ્રીહરિએ સ્વહસ્તે બંધાવેલ 9 ધામ પૈકીનું જેતલપુર એક ધામ છે. સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણના અધ્યાય 80માં સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, હે પ્રતાપસિંહ રાજન, ફાગણવદી પાંચમના રોજ ભોજન પછી આનંદ મુનિ શ્રીહરિ મહાપ્રભુને કહેવા લાગ્યા, હે પ્રભુ, જેતલપુરમાં શ્રીકૃષ્ણ મંદિર તૈયાર થઈ ગયું છે, તે નિશ્ચય વાત છે. હે રાજન, આ પ્રમાણે શ્રી આનંદ મુનિએ કહેલા શ્રીહરિ પ્રસન્ન થઈ ગયા અને છઠ્ઠના દિવસે પ્રાતઃકાળે સંગવ કાળમાં જ જેતલપુર પહોંચ્યા. ત્યારે પૂરવાસીજનો શ્રીહરિનું સ્વાગત કરવા વાજિંત્રો સહિત સન્મુખ ગયા. પ્રભુ પધાર્યા અને મંદિરમાં ઉતારો કર્યો. બીજા બધા મંદિરો કરતાં ઘણી શોભાવાળું વિલક્ષણ મંદિર જોઈ શ્રીહરિ સંતુષ્ટ થયા અને આનંદ મુનિના વખાણ કરવા લાગ્યા. પછી શ્રીહરિએ તે મંદિરમાં સંવત 1882 ફાગણ વદ આઠમ તારીખ 31/3/1826 ને ગુરુવારના દિવસે બ્રાહ્મણોએ કહેલા શુભ મુહૂર્તમાં રેવતી સહિત બલરામ અને શ્રી હરિકૃષ્ણની પોતે જ પ્રતિષ્ઠા કરી. જેમ અગાઉ શ્રીનગરમાં શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા સમયે શ્રીહરિએ જેવો ઉત્સવ કર્યો હતો તેવો જ ઉત્સવ જેતલપુરમાં પણ કર્યો. શ્રીહરિ મહાપ્રભુજીએ ખૂબ ઘી, સાકરવાળા લાડુ વગેરે ભોજન વડે હજારો બ્રાહ્મણો, સાધુઓ અને અન્ય સર્વ ભિક્ષુકોને જમાડ્યા. સત્સંગી ભૂષણ ચતુર્થ અંશના અધ્યાય 42માં પણ સદગુરુ બ્રહ્મચારી શ્રી વાસુદેવાનંદ વર્ણીએ પણ પ્રતિષ્ઠાની આ જ પ્રકારની વાત લખી છે. સદગુરુ પ્રસાદાનંદ સ્વામીની વાતો વિશ્રામ 104માં પણ પ્રતિષ્ઠાનું વર્ણન કર્યું છે. મંદિર જોઈને મહારાજ ખૂબ રાજી થયા. પછી ગંગામાં તથા ગામના માણસો કહે, મહારાજ, સામાન તૈયાર છે. તે મૂર્તિ પધરાયો. પછી મહારાજ કહે, વેદ્યા બ્રાહ્મણ જોઈએ તે આવશે અને ગોપાળાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીને બોલાવો. પછી તે બંને આવ્યા ને પછી મહારાજ કહે, બાકીનું મંદિર ધીરે ધીરે પૂરું થશે અને હાલ મૂર્તિ પધરાવી દઈએ. પછી વેદિકા કરાવીને આડા વાંસ બાંધ્યા. તે સમયે 4 વેદો બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા હતા. ગોપાળાનંદ સ્વામીને પણ પગે લાગ્યા. પછી તેમને કામે વળગાડ્યા. મહારાજે આસારામ તેમજ મૂળજી બ્રહ્મચારીને બોલાવીને કહ્યું, જે ગામ પરગામના કોઈ અન્નાથી જમ્યા વિનાનો રહે નહીં. સંવત 1882ના ફાગણ વદ આઠમના રોજ સ્વયં શ્રીજી મહારાજે રેવતી બળદેવ અને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવીને આરતી પ્રતિષ્ઠા કરી છે.
પછી મહારાજે આજ્ઞા કરી, તમો સર્વ દરેક પૂનમે આ દેવના દર્શન કરશો તો તમારા મનોરથ સિદ્ધ થશે. ભક્તો, રેવતી બળદેવજી મહારાજની મૂર્તિઓનો ઇતિહાસ જાણવા જઈએ તો ગંગામાના દાદા શ્યામજી મહેતા નારદીપુરમાં રહેતા હતા. ત્યારે તેઓને એકવાર રાત્રે સ્વપ્ન આવ્યું કે રબારીવાસના ટેકરાની જમીનમાં 4 હાથ ઊંડે ભગવાનની મૂર્તિઓ વર્ષો પહેલાં મોગલોથી બચાવવા મૂર્તિઓ દબાવવામાં આવી છે. આવા 2-3 વાર સ્વપ્નો આવવાથી પીપળજના ઠાકોર સાહેબને વાત કરી. ઠાકોર સાહેબે પંચના દેખરેખ નીચે ખોદકામ કરતા રેવતી બળદેવજી, લક્ષ્મણજી, રાધાજી, કૃષ્ણજી તથા બળિયા કાકાદેવ તેમજ કુંતાજી સહિત 5 પાંડવોની અખંડ નયનરમ્ય મૂર્તિઓ નીકળી. તે સમયે બળિયા કાકા નાયકોને આપ્યા, પાંડવો બીજા નાયકોને આપ્યા તથા રાધાકૃષ્ણદેવ અને રેવતી બળદેવજી, લક્ષ્મણજી, શ્યામજી મહેતા ઘરમાં રાખ્યા. ગંગામાના લગ્ન થયા ત્યારે શ્યામજીએ રાધાકૃષ્ણની મૂર્તિઓ કરિયાવરમાં ભેટ આપી, જેની ગંગામાં ઘરમાં રાખી મીરાની જેમ પૂજા કરતા હતા. જ્યારે જેતલપુરમાં રહેવા આવ્યા ત્યારે આ મૂર્તિઓ લઈને આવ્યા અને ઘરમાં રાખી પૂજતા. હાલ આ મૂર્તિઓ શ્યામ સુંદર સ્વરૂપ પ્રસાદીના રાધાકૃષ્ણદેવ જેતલપુર મંદિરમાં હવેલીમાં પધરાવ્યા છે. જેતલપુરમાં આનંદાનંદ સ્વામીએ સર્વપ્રથમ એક શિખરનું મંદિર તૈયાર કર્યું ત્યારે શ્રીજી મહારાજ ખૂબ જ રાજી થયા અને ગંગામાને કહે, મૂર્તિઓ હોય તો હમણાં પ્રતિષ્ઠા કરી દઈએ. ત્યારે ગંગામાં કહે, મારા પિયરમાં રેવતી બળદેવજી અને લક્ષ્મણજીની મૂર્તિઓ મારા પિતાના ઘેર છે, તો આપ આજ્ઞા કરો તો તે મંગાવીએ. શ્રીહરિ કહે, સારું, મંગાવો. તો નયનરમ્ય દિવ્ય અમો સ્વરૂપ હળમુસળ ધારી બલભદ્ર, રેવતી દેવી સહિત મૂર્તિઓ ગંગામાના પ્રેમને આધીન પિતા ભૂંદર શ્યામજી મહેતા મૂર્તિઓ જેતલપુર લાવ્યા. આમ સંવત 1882ના ફાગણ વદ આઠમના દિવસે શ્રીહરિએ સ્વહસ્તે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરી અને મોટો ભવ્ય ઉત્સવ કર્યો. લક્ષ્મણની મૂર્તિનું નામકરણ હરિકૃષ્ણ રાખવામાં આવ્યું. રેવતી બળદેવજી હરિકૃષ્ણ પધરાવ્યા. જય સ્વામિનારાયણ. Mm-hmm.